સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। ગૌશાળા દ્વારા આયોજિત આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। મંદિરમાં ગુરુપૂજન, પ્રવચન અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સુરતના લડ્ડુ ગોપાલ ગૌશાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે સેંકડો ભક્તો આ ઉજવણીમાં જોડાયા હતા। આ પ્રસંગે લડ્ડુ ગોપાલને પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભજન કીર્તનનું આયોજન કરી ભગવાનને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। ગૌશાળાનું આખું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ઉજવણી દરમિયાન દરેક ભક્તોએ પોતાના ગુરુનું સન્માન કરી તેમને ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા। ગુરુ શિષ્ય પરંપરાને યાદ કરી સૌએ ગુરુ પૂર્ણિમાનો પર્વ ભક્તિભાવ સાથે ઉજવ્યો હતો। નારાયણ મુનિ દેવ દિવ્યધામ દ્વારા લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આજે દેવસર માતા હોલ વેસુ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। લડ્ડુ ગોપાલ ગૌશાળાના પ્રમુખ કરતા હતા સ્વામી હરિજીવનદાસજીનું પૂજન કરીને આ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં કોર્પોરેટરો, સૌ ભક્તો અને લડ્ડુ ગોપાલ ગૌશાળા સાથે જોડાયેલા તમામ ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા, એટલે આજના દિવસે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ભવ્ય ભવ્ય કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા કોર્પોરેટર અને ડ્રેનેજ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ખેરનારનો બી વિશેષ આભાર માનીએ છીએ। ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મનો મહાપર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા આયોજિત સુરતના પોશ એરિયામાં એટલે કે આ વેસુ અલથાણ જેવા એરિયામાં દેવસર માતા હોલની અંદર ખૂબ દિવ્ય અને ભવ્ય રીતે લડ્ડુ ગોપાલ ગૌશાળાના સાથે જોડાયેલા દરેક ભાવિક ભક્તો દ્વારા આ ગુરુ પૂજન અને ગુરુ ઉત્સવ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને માનનીય શ્રી અમારા સંસ્થાના ઉપાધ્યક્ષ અને જેમના માર્ગદર્શનથી આખી સંસ્થાનો સંચાલક સાહેબ ઉપસ્થિત હતા। જિગ્નેશભાઈ આપણા જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના પુત્ર ઉત્તર ગુજરાતના પ્રમુખ એવા જિગ્નેશભાઈ ઉપસ્થિત હતા અને ખૂબ સમાજના આગેવાનો, લગભગ બધા જ આ વિસ્તારના કોર્પોરેટરો 24, 25, 26, 29, 30 જેવા અનેક એટલા બધા કોર્પોરેટર પણ ઉપસ્થિત હતા, આગેવાનો ઉપસ્થિત હતા અને ખૂબ ભવ્ય અને ભવ્ય આ મહોત્સવ આજે સંપન્ન થયો। એમ કહેવાય છે કે ભાઈ ગુરુનો એક જ દિવસ આવે છે અને એ છે ગુરુ પૂર્ણિમાનો દિવસ। ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો આ દિવસ છે। ભારતીય સંસ્કૃતિ, ભારતીય શાસ્ત્રોમાંના ઘણા બધા ગુરુના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે। લડ્ડુ ગોપાલ ગૌશાળાની સાથે જે જોડાયેલા ભક્તો છે એને આજે શુભકામના પાઠવું છું, ભગવાનને પ્રાર્થના કરું છું ભગવાન એમને ખૂબ શક્તિ રાખે અને ખૂબ ધર્મની સેવા કરે અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। જય શ્રી કૃષ્ણ।